નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે અર્ચિત ગણિત પોથી ધોરણ 6. એમાં આજે આપણે આલેખ નંબર 17 અને 18 જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આલેખ નંબર 17 વિશેષ જ્ઞાન, બરાબર. નીચેના ચિત્રો આલેખનો અભ્યાસ કરો અને માંગેલ પ્રશ્નોના જવાબ આપો. ગાંધી કિરણા સ્ટોર, માધુપુરા, અમદાવાદ. વર્ષ 2022નો અહીંયા એક આલેખ આપેલો છે, બરાબર. આ એક ગોળની અંદર કલર કર્યો છે, એના કેટલા 10,000 રૂપિયા થાય. આના બરાબર 10,000 રૂપિયા અહીંયા તમને દર્શાવે છે. માનસિક વક્રો છે. તો અહીંયા કહે છે જવાબો, અહીંયા પ્રશ્નો પૂછ્યા છે તો આપણે એના જવાબ આપવાના છે. તો એ પહેલો પ્રશ્ન છે, કયા માસમાં સૌથી વધારે વક્રો થયો છે? તો આમાં કયા માસમાં તમને સૌથી વધારે વક્રો દેખાય છે? મને તો અહીંયા જૂનમાં દેખાય છે, બરાબર. તો અહીંયા લખી દેવાનું. તમારે અહીં પ્રશ્નો શોર્ટમાં જ લખવાના રહેશે કે કયા માસમાં સૌથી વધારે વક્રો છે? જૂન માસમાં સૌથી વધારે વક્રો છે. કયા માસમાં સૌથી ઓછો વક્રો થયો છે? તો મને તો અહીંયા તમારે ઓક્ટોબરમાં 20,000નો જ વક્રો થયો છે એમ અહીંયા લાગે છે. તો ઓક્ટોબરમાં લખી દઈએ. ઓક્ટોબર માસમાં સૌથી ઓછો વક્રો થયો છે, બરાબર ને? કયા માસમાં સરખો વક્રો થયો છે? તો વિદ્યાર્થી મિત્રો, કયા માસમાં સૌથી સરખો વક્રો થયો છે? તો આના જેટલું તો કંઈ છે નહીં, આના જેટલું પણ આમાં કંઈ છે નહીં. મને લાગે છે આ બે, માર્ચ અને ઓગસ્ટ. જોઈ નાખીએ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. તો એ લખી દેવાનું તમારે વિદ્યાર્થી મિત્રો કે માર્ચ અને ઓગસ્ટ. માર્ચ અને ઓગસ્ટ તમારે આટલેથી પછી જોઈને પાછું અહીંયાથી લખી દેવાનું. માર્ચ અને ઓગસ્ટ માસમાં સરખો વક્રો થયો છે. હું જ લખી દઉં, ચલો ને. સરખો વક્રો થયો છે, બરાબર. એપ્રિલ માસમાં વક્રો કેટલો છે? તો એપ્રિલ માસમાં વક્રો કેટલો થયો છે? અહીંયા 1 2 3 4 5 એટલે 50,000નો. તો એ લખીએ એપ્રિલ માસનો વક્રો 50,000 છે, રૂપિયા 50,000 છે. ઓગસ્ટ માસનો વક્રો કેટલો છે? તો અહીંયા ઓગસ્ટ માસનો જોઈ લઈએ. 1 2 3 4 5 6 એટલે 60,000 છે. તો એ લખીએ ઓગસ્ટ માસનો વક્રો રૂપિયા 60,000 છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આપણું થઈ ગયું આલેખ નંબર 17. એ જ રીતે આલેખ નંબર 18 એક્સ્ટ્રા પ્રેક્ટિસ જોવાનું જ છે આપણે બધું જ, બરાબર. 1 થી 20 આલેખ આપણે જોઈ લઈએ. આ 9મો વિડીયો એટલે કે આ 9મો વિડીયો છે, બરાબર. અહીં જોઈ લઈએ આલેખ 18. જય હિન્દ હાઈસ્કૂલમાં કોઈ એક દિવસે 11,000 વિદ્યાર્થીઓની સંખ્યાનું ચિત્ર અહીં આલેખ તમને નીચે દર્શાવેલ છે. તો અહીંયા જોઈ લઈએ. એક વિદ્યાર્થી, આ એક ચિત્ર બરાબર 2 વિદ્યાર્થીઓ અહીંયા લેવાના છે. 11,000 વિદ્યાર્થીઓ દર્શાવાય છે. તો ધોરણ 6માં કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? તો અહીંયા એક વિદ્યાર્થી બરાબર કેટલા લેવાના છે? 2 વિદ્યાર્થી, બરાબર. તો અહીં એક ચિત્ર બરાબર 2 વિદ્યાર્થી લેવાના છે, યાદ રાખજો. તો એ ધોરણ 6ના કેટલા વિદ્યાર્થીઓ દર્શાવે છે? અહીંયા 1 2 3 4 5 6. તો 6 ગુણ્યા 2 એટલે 12. તો અહીં લખી દેવાનું ધોરણ 6ના કુલ કેટલા. અહીંયા ધોરણ 6 છે, અહીંયા ટૂંકમાં લખ્યું છે, બરાબર. ધોરણ 6ના કુલ 12 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે?
તો મને તો અહીંયા ધોરણ 7માં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર લાગે છે અને જવાબ પણ સાચો છે. તો એ લખી દેવાનું ધોરણ 7ના સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ત્યાર પછી કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા? તો સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગેરહાજર કયા ધોરણના લાગે છે? તો મને તો અહીંયા ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગેરહાજર લાગે છે. તો અહીંયા લખી દેવાનું ધોરણ 10ના સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ત્યાર પછી કહે છે કયા બે ધોરણના વિદ્યાર્થીઓની સરખી સંખ્યામાં ગેરહાજર રહ્યા હતા? કયા બે ધોરણના વિદ્યાર્થીઓ સરખી સંખ્યામાં ગેરહાજર રહ્યા હતા? તો મને તો અહીંયા ધોરણ 5 અને 8 લાગે છે. જોઈ લઈએ, હવે ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. તો એ ધોરણ 5 અને ધોરણ 8. તો એ ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ સરખી સંખ્યામાં ગેરહાજર રહ્યા હતા. બરાબર. તો આ થઈ ગયું આ તમારો પ્રશ્નોના જવાબ. તો વિડીયો કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો? સારો લાગ્યો ને? તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. અને તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરજો. આમાં પણ આપણે જોઈ લીધું, કમ્પ્લીટ છે ને? આમાં કંઈ ભૂલ હોય તો કહી દેજો, ફરીથી એકવાર રિવિઝન કરી નાખીએ, કારણ કે આવા ક્વેશ્ચન તમને આવડે નહીં. કયા માસમાં સૌથી વધારે વકરો થયો છે? તો જૂન માસમાં સૌથી વધારે વકરો થયો છે. કયા માસમાં સૌથી ઓછો વકરો થયો છે? તો ઓક્ટોબર માસમાં સૌથી ઓછો વકરો થયો છે. કયા માસમાં સરખો વકરો થયો છે? તો માર્ચ અને ઓગસ્ટ માસમાં સૌથી સરખો વકરો થયો છે. એપ્રિલ માસમાં નો વકરો કેટલો છે? તો ₹50,000. બરાબર, ₹50,000. ત્યાર પછી ઓગસ્ટ માસનો વકરો કેટલો છે? તો ₹60,000. બરાબર ના વિદ્યાર્થી મિત્રો? એ જ રીતે આ પ્રમાણે આ બાદ જોઈ લઈએ. તો ધોરણ 6ના કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? તો 12 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા વિદ્યાર્થી મિત્રો. બરાબર. તે જ રીતે ધોરણ 7માં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બરાબર, એમ અહીંયા દર્શાવાય છે. ત્યાર પછી કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા? તો ધોરણ 10માં અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ધોરણ 10ના અને સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ધોરણ 7ના. એ રીતે કયા બે ધોરણની સરખી સંખ્યામાં ગેરહાજર છે? તો ધોરણ 5 અને ધોરણ 8. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકવાર ફરીથી રિવિઝન કરી લીધું. તો વિડીયો કેવો લાગે તમને? સારું લાગે ને? તો વિડીયોને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નીચે એક સારી કમેન્ટ કરી લેજો અને તમારા 5 થી 10 વિદ્યાર્થી મિત્રો જેટલા પણ હોય એ બધાને શેર કરી દેજો, જેથી કરીને એ પણ આ લખી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે મળીએ ને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.